બે ઢોખી આવી ગયા છે ખારે બે કાઈ ઘટે નહીં એક નંબર ફાઇનલ બીજી પણ કસલી પકડી લીધી રાકેશભાઈ બે ફાઇનલ પેલો અમારો આઈસો વિપાડ્યો એક નંબર કસલી આવી ગઈ હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં જ હશે હાલો તો અમે પાછા જઈએ ખાડીમાં અત્યારે કારણ કે આઈશાનો જુગાડ છે રાકેશભાઈ બે નીકળી ગયા તડકો થોડો લાગે પણ પાણી હસ્તે આવ્યું નથી રાકેશભાઈ કે ના જાય પછી પાણી આવીએ અને આમાં છે ઘા મગરાના લઈ લીધું એક નંબર માથે મેં ને આજે આઈશાનો જુગાડ છે એ તમને જોવા મળીએ કઈ રીતે કેસેલી પકડવી રાકેશભાઈ બે ઉઘાડા પગે નીકળી રાકેશભાઈ એમ કહે કે પાણી નથી આવ્યું અહીંયા તો પાણી હસ્તે પૂગતા જ નથી કારણ કે ફૂલ પાણી આવીએ ત્યારે અહીંયા પાણી પૂગીએ હું કહું રાકેશભાઈ પાણી વિશે શું કહેવા માંગો છો તો અત્યારે પાણી નથી આવતા પૂનમના જવાડના પાણી આવશે અમ્માના જવાડના તેથી અમે ફૂલ વિડીયો બનાવ્યો કરસલાનો મિત્રો અત્યારે તો ખાલી જાય જ આમ ફરીમાં મેકવા આશ્યા આજે ખાડીમાં કોઈ નથી આજ ખાડીમાં કોઈ નથી અમારા ગામની બાજુમાં મેળો છે અમે મેળામાં નથી ગયા સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા જઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર હાલો તો હવે જાય ખાડીમાં મિત્રો જોઈ લો ખાડી બહુ નજીક જ થાય એટલે બહુ મજા આવે વિડીયો બનાવવાની કંઈ ઘટે નહીં અને ચેનલમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો ઓકે ભાઈઓ હાલો તો વિડીયોમાં બન્યા જ રહેજો એટલે મજા જ આવવાની છે આજે પણ અત્યારે પાણી નથી આવ્યું મિત્રો જોઈ લો આમાં પાણી ભરાય ને એટલે આમાં આઈસ મેકવાના છે આગળ એક નંબર ગારો છે જોઈ લો તવેરા એક નંબર રાકેશભાઈ કે ઘાય ઘા લગાડી પાણી ભરાઈ જાય તો આઈસ મેકવાનો સમય નહીં મળે હાલો તો હાલે રાખીએ હાલો તો મિત્રો ફાઇનલ પૂગી જશે ખાડીમાં રાકેશભાઈ બે રાકેશભાઈ આઈસા કાઢે જ બારા જોઈ લો આઈસા આગળીમાં ઘા બાંધવાના છે મગરાના પાણી આવી ગયું છે એટલે રાકેશભાઈ કે ઘા ઘા કરવું પડીએ પાણી આવી ગયું એટલે હરીમાં રાકેશભાઈ કે હાલો ઘા બાંધવા માંડીએ પાણી બાણીને બધું લઈને આવ્યા આજ તો સુવિધામાં તમને બતાવો આગળ પાણીને બધું રાકેશભાઈ કે આજ તો પાણી બાણીને બધું કમ્પ્લીટ લઈને આવવાનું છે કાંઈ ઘટે નહીં જોઈ લો મગરા લાવ્યા કેટલા લાવ્યા રાકેશભાઈ આપણે મગરા 200 રૂપિયાના મગરા લઈને આવ્યા મિત્રો હા 200 રૂપિયાના મગરા લઈને આવ્યા 4 મગરા 200 રૂપિયા લઈને આવ્યા ને આમાં આડી બાંધવાના છે જોઈ લો આ એક નવો જુગાડ કાંઈ ઘટે ને આઈસા આમાં ઘા બાંધવાનો આ પૂઠું છે એ પાણીમાં તરે પછી આને ઉપાડવાનું એટલે કેસલે આમાં ખાવા આવે આમ મેકેલું હોય પાણીમાં આ રીતે પાણી મેકેલું હોય ઘા બાંધીને ઉપાડવામાં આવે એટલે ઘા બાંધીને આડી મેકવાના જ છે એટલે વિડીયોમાં તમે બનાવી રહેશો એટલે મજા જ આવવાની છે અરે દેવા યે ગડબડ હે બાબા લેફ્ટ સાઈડ એક નંબર કામ ચાલે કટિંગનું હાલે કેટલા આઈસા છે રાકેશભાઈ 30 ની આજુબાજુમાં 30 ની આજુબાજુ આઈસા છે રાકેશભાઈ કે ચલો તો મિત્રો ફાઇનલ કટિંગ થઈ ગયું હવે મારી રાકેશભાઈ બાંધવાનું ચાલુ થઈ જાય કારણ કે આજે એક માણસ ઓછો છે એટલે એક જણાને તો થોડુંક ઓલું કરવું પડીએ રાકેશભાઈ બાંધે આપણે એનો અનુભવ નથી આપણે એનો ઓછો અનુભવ છે કેમ બોલા રાકેશભાઈ આમાં હવે ઘા બાંધી દેવાના મિત્રો પછી આપણે મેલાવી દેવાના છે આઈસ્યા વિડીયોમાં બનાવી રહેજો પાણી આવી ગયું રાકેશભાઈ નાલે આઈસા મેકાવતા આવે મને કે તમે ના રહો એટલે આગળ હું એ બાજુથી મેકાવતો આવતું હોય કે ને એમ કહે કે પાણી તો આખામાં પાણી તો આવી ગયું કમ્પ્લીટ
કારણ કે અહીં લગી પાણી સડે છે, કારણ કે હમણાં આજકાલ આજે પૂનમ છે એટલે પૂનમનું અમાસ 15 દી પછી પાછું પાણી ફૂલ આવે, એટલે પાણી પાછું ફૂલ આવીએ એટલે પાછો આપણે વિડીયો નાખવાનો જ છે. આવી રીતે એમાં ઘા બાંધી દીધા ને આવી રીતે હવે મેકાવી દેવાના છે પાણીમાં. હવે એને કેટલી મિનિટ રાખવાના આપણે રાકેશભાઈ? 20 થી 25 મિનિટ રાખવાના. હા, પછી પાછા ઉપાડવાના એટલે કેસલા આવે. બરાબર. મિત્રો આમાં કઈ રીતે હાલવું એ મને કઈ ખબર પડતી નથી, તવેડા લાગે છે મને પગમાં. રાકેશભાઈ તો આમ નીકળી ગયા ગાય કે કહું મેકાવું તું જરી ખેરખો હાલ છે, નકર આમાં લાગી જાય તવેડા, કારણ કે બહુ મોટા મોટા તવેડા છે. કેટલા બધા આમાં જ હોય, આ તવેડામાં જ પાણી ભરાય એટલે એ આયસામાં આવે ને પછી આપણે પકડી પાડવાના હોય. તો ફાઇનલ હરી ભરાઈ ગઈ, એક નંબર. અત્યારે તો પાણી ઓછું આવ્યું છે, કેડે કેડે લગી પાણી છે ને બાજુમાં દરિયો છે. દરિયાનું પાણી કોઈ માપી ન શકે અને જોરાવરને કોઈ પહોંચી ન શકે. ઘર ભેગું થાને ભાઈ મારો વાલા, એટલે દરિયામાં ન જવાય, ભારે ઊંડો છે દરિયો. રાકેશભાઈ કે ઓલી બાજુથી થોડાક આયસા છે મેકાવતા આવું તું અહીંયા રે, વાંધો ને તું આવ્યું ભેસ. તો મિત્રો અહીંથી લઈને હેઠ પર લગી 2 કિલોમીટર અમને અત્યારમાં કુંડી લીધું અત્યારે, કારણ કે ના લગે આયસા પૂગી ગયા ને અત્યારે આયસા મેકાવી દીધા. હવે 20-25 મિનિટ પછી આપણે એને ઉપાડવાના છે ને પછી આપણે એમાં કેટલા જોવા મળે એટલે વિડીયો બનાવી રહેજો મારા વાલા. 50 આયસા મેં લેવે તમે ત્યાં તો પાણી તો રહી લાગે છે, મેં તો પી લીધું ને અન્ય ભેગું ભેગું પી લીધું. જાજુ હેલો નહીં, બહુ હાલી ગયા મિત્રો, તડકો બહુ છે અત્યારે, પાણી પીવું પડે. તવેડામાં મેકી દીધું કારણ કે ગરમ ન થાય. જોઈ લો. હાલો તો મિત્રો ફાઇનલ રાકેશભાઈ ને બે હવે નીકળી ગયા ઉપાડવા માટે આયસા. હવે જોઈએ કેટલા આવે આયસામાં. શું કહું રાકેશભાઈ? આયસા ઉપાડવા જઈએ, જોઈએ કેટલા આવે એ મિત્રો. ખાલી તમને ઉપાડીને બતાવીએ. ફાઇનલ પહેલો અમારો આયસો ઉપાડ્યો, એક નંબર કસલી આવી ગઈ મોટી બધી. જોઈ લો, એક નંબર. રાકેશભાઈ ખુશ થઈ ગયા, પેલા આયસે એક મોટી કસલી આવી ગઈ એટલે. શું કહું રાકેશભાઈ? કઈ ઘટે નહીં. રાકેશભાઈ કે આજ તો મેકવા જ નથી કસલે ને. ખાલી આયસો જાય તો આપણો કાળ ફાટી જાય. બીજું આયસું ખાલી ગયું મિત્રો. ફાઇનલ ત્રીજો આયસામાં જોઈએ કેમ થશે. ઓહો કયા અસલી પણ આવી જ નહીં હો ભાઈ. હજુ તો આપણે 5 આયસા છે, 5 આયસા આપણે ઉપાડવાના છે, બરાબર. તો મિત્રો અમે 3 આયસા ઉપાડ્યા, તમને બતાવ્યા કે એમાં કસલી ન આવે, કારણ કે એમાં ક્યારેક એવું હોય કે કોકમાં આવે નહીં ને કોકમાં આવે પણ. એટલે 5 આયસા મેં કહેવાય મારી 5 કસલી આવે ને 5માં આવે, 5 કસલી પણ આવી કે સમજી ગયા તમે. આમાં એવું હોય એમ, કારણ કે પાણી ભરાય તો પાણી ભરાય એટલે આપણે કસેલી જોવા મળીએ પછી આયસામાં કસેલીઓ આવવાનું શરૂઆત થાય, બરાબર. 2 ઢક્કી આવી ગયા છે, ખારે 2 કાંઈ ઘટે નહીં. જોઈ લો, એક હારે 2 ઢક્કી આવી ગયા કસલા, એ પણ એક નંબર મોટા મોટા. અરે વાહ રાકેશભાઈ વાહ. જોઈ લો મિત્રો, એક સાથે 2 ફાઇનલ 3 આવી ગયા. લાંગુ ફાડીને કરડવાનું કરે છે, જોઈ લો. એક સાથે 2 હો ફાડી નાખ્યા હો ભાઈ, રેકોર્ડ બ્રાન્ચ કરી નાખ્યો. ફાઇનલ મિત્રો હું આ જો મિત્રો ફાઇનલ જગદીશભાઈ ઉપાડવા ગયા જાય છે. સારું છે, નકર હું આયસન તોડી નાખવાનો છે. જો મિત્રો જગદીશભાઈ આયસન ઉપાડ્યું પણ નો આવી. ભાઈ મજા આવીને એક જરાય. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. એક નંબર ફાઇનલ બીજી પણ કસલી પકડી લીધી રાકેશભાઈ બે. જોઈ લો મિત્રો. અમને એમ કે પાણી નહીં આવે
ને અત્યારે આયશામાં લઈ બાયસામાં વહી જઈશ, પણ રાકેશભાઈને મેખીએ નહીં આડી પકડી જ લેવાના છે. હાલો રાકેશભાઈ ઉપાડ લો તો કામકાજીને. હા પાણી વહી જાય નહીં, જોજો રાકેશભાઈ. જો તો એ ભાગવા કેવું કરે, પાણી ધીમની જ ભાગે હો, પાણી ધીમની જ ભાગે. જોઈ લો ફાઇનલ રાકેશભાઈ પકડી લીધી, જોઈ લો. બાકી મેક કે નહીં રાકેશભાઈ, ગમે એટલી ભાગે નહીં. તો મિત્રો અત્યારે કેડે કેડે લગી પાણી થઈ. તમને મેં કીધું નતું કે આગળ પાણી ભરાઈ જવાનું છે. કેડે કેડે બેને થઈ જ જ્યુસ પાણી, રાકેશભાઈને બેને. હા હા રાકેશભાઈ કે ઓલા મેંડા તો બહુ આવે, તો આપણે એમાં જ આવવા દઈએ આગળ થોડાક આયશા. જોઈ લો મિત્રો પાછી ફાઇનલ એક કેસલી પકડી લીધી. જોતો ખરી પણ અમારે ભાગવાનું કરે છે. એક નંબર કેસલા આવે, શરૂઆત થઈ જઈશ. કેમ હે નતું કીધું હોય એટલે હોય જ આમાં. રાકેશભાઈ કે હું આયશામાં કહી દઉં કે આમાં છે એટલે હોય જ હશે કે. ફાઇનલ એક આયશાની દોરી તૂટી ગઈ. આયશો અમારો ફ્લોપ જ્યુસ. તો રાકેશભાઈ બાંધે. રાકેશભાઈ એ કઈ રીતે થયું? હળી ગઈ હોય દોરી. આ દોરી હળી ગઈ હોય એટલે એ તૂટી ગઈ. એટલે ફાઇનલ એક આયશો અમારો ફ્લોપ ગયું. કાંઈ વાંધો નહીં, લગે રહો. એટલે આગળ પાછા બીજા મેકેલા છે રાકેશભાઈ, એ ઉપાડવા જઈએ. જોઈ લો મિત્રો અત્યારે આમાં પાણી તાંડવ કરે. જોઈ લો કેટલું પાણી આવી ગયું ઘડીકમાં. આગળ કાંઈ પાણી નહોતું, ખબર પડે તમને ખબર હતી કે અડધી કલાક પહેલાં કાંઈ પાણી નહોતું. બરાબર હું આવ્યો છું ત્યારે. અત્યારે ફૂલ પાણી આવી જાય. જોઈ લો એમાં તવેડામાં આવી ગયું પાણી, એટલે ધોમ પાણી આવવાનું શરૂઆત થઈ ગઈ. જોઈ લો. ને ઓલી બાજુ આયશું ખાલી ગયું લાગે કે મારો ભાઈ બોલે ને એટલે આયશું ખાલી જ ગયું હોય લાગે. કાંઈ વાંધો નહીં, આગળ હાલો. મિત્રો જોઈ લો ને આમ પાણીમાં રાખવી પડે, નકરી ભાગી જાય. અમારે બહાર નીકળીને પણ પકડવા અઘરું થઈ જાય. જોઈ લો એક નંબર છે. એટલે એક નંબર પકડી લીધા છે. અમે 4-5 તો પકડી લીધા છે, કાંઈ ઘટે નહીં. મોટા મોટા એ પણ એક નંબર કેટલી આવો ભાઈ. જોઈ લો ફાઇનલ રાકેશભાઈને આગળ એ બાંધી દે, કારણ કે એ કવડે ને એટલે આગળ એક નંબર એને લાંઘામાં જો આવી રીતે તેને લાંઘા હોય એમાં એ રાકેશભાઈ હાટીકડા નાખી દે, એટલે એ કાંઈ કવડે ને અડી બતાવી દે રાકેશભાઈ તમને. આવી રીતના નાખ દો એટલે એ પછી કાંઈ કવડે નહીં, બંધાઈ જાય એક નંબર. ને નીકળી ગયો તો રાકેશભાઈ મિત્રો હોજાડી દે નીકળી ગયો હોય તો. જોઈ લો એ ઓલામાં કવડી જાય. મિત્રો ફાઇનલ પાસે કેટલી આવી ગઈ મોટી બધી, પણ એક નંબર. આમાં પાણી ઓછું ભરાય છે એટલે પાણી ઓલી બાજુ ભર્યા છે વધારે, એટલે એ બાજુ માંડવાના છે આપણે આયશા. હું બતાવું આગળ તમને કેટલી, કારણ કે હું જરીક સેટો હતો રાકેશભાઈથી, એટલે એનો વિડીયો આપણે લઈ નહીં કે એટલે આગળ તમને બતાવો કે એ કેટલી આવી. મિત્રો ફાઇનલ રાકેશભાઈ બીજી કેટલી પાછી પકડી લીધી એક નંબર. અમને હતી કે આમાં નહીં હોય, પણ ફાઇનલ પકડી લીધી બીજી. પણ આ બીજી વાર ઉપાડવા એમાં એટલે આયશામાં બે આવી. બોલો કેટલી મહેનત થઈ. નાથી બે આવી પાડે તો બે કેટલી આવી. હજતા ઓલી બાજુ ઉપાડવાના બાકી છે. હાલો મેંડે રાકેશભાઈને બે. તો મિત્રો ફાઇનલ અમે બીજી ખોરણીમાં એક નંબર કસલા પકડી લીધા. 6-7 પકડી લીધા લગભગ. કેમ લાગે રાકેશભાઈ? ફાઇનલ હવે અહીંથી મેકીને આમ ઓલી બાજુ જવાનું કે રાકેશભાઈ કે એ હરીમાં મેકાવીએ. એટલે બીજી હરી મેકવાનું છે આયશા. હાલો તો અમે જઈએ છીએ બાજુ. તો મિત્રો ફાઇનલ બીજી હરીમાં મેકી દીધા. રાકેશભાઈને પર હતા નાથી રાકેશભાઈ કે આપણે બીજી હરીમાં માંડવા જઈએ, કારણ કે ના જે જાનવર હૈયાળું ને એવું ડુકરા ને એવું બધું હતું, તો એ આયશા માલી બધું ખેંચી લેતું. આયશા ખોવાઈ ગયા અમારા 2-3. એટલે ફાઇનલ રાકેશભાઈને કે આપણે હરી બદલી જાય, એટલે હરી બદલાવીને રાકેશભાઈ આમાં મેકી દીધા આયશા કમ્પ્લેટ. હવે આગળ 20-25 મિનિટ પછી પાછા આપણે ઉપાડ્યું. વિડીયો બને રહેજો મારા ભાઈઓ. મિત્રો ફાઇનલી બહાર નીકળવા વખતે રાકેશભાઈ પાણી નાખી દીધું. હવે એ લગભગ હવે નહીં નીકળે. જોઈ લો એક નંબર.
કેડી હોય તો નાની યાદ કરાવી દે યાર. તો હવે એનો શકરાવું જ રાકેશભાઈ તો એ પકડી લે. જોઈ લો એ કરડવા કરે રેજો કઈ રીતે આડી હું એ કરડવા કરે એ તમે જોઈજો આગળ. જોઈ લો આમાં આપણે આંગળે જો આમાં આવી જાય એટલે હોજવાડી દઈએ આપણે. જોજો કેવી કરડવા કરે, તાકાત કેટલી કરે જોઈ લો મિત્રો. ફાઇનલ બીજી વખત ઉપાડ્યા ને એમાં કેટલી કસલી આવી? 1 2 3 4 5 ને 6. ફાઇનલ 6 કસલી પકડી લીધી એમાં. એક નંબર કઈ ઘટે નહીં. બધું આપી ગયા હું રાકેશભાઈ હું કહું મિત્રો. હૈયાળો અમારા આશિયા ખાઈ ગયું, ઘા ને બધું ખાઈ ગયું. આશિયા તોડી ગયા. એમાં બી થોડાક લોસમાં હોઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં. કેસલા અમારે આવી ગયા ને હજી આવી ગયા થોડાક. એટલે આપણે 2 ટાણાનું તો શાક થઈ ગયું છે. કેમ બોલે રાકેશભાઈ? પાછી જો શાક લઈ કસલી આવી જ રાકેશભાઈ કે. એટલે આમ રાકેશભાઈ કેટલાક વર્ષોનો અનુભવ હોય તમારે પડકે? લગભગ 10 વર્ષનો અનુભવ છે. નાનેથી હું ખાડીમાં આવું. નાનો हम होंगे कामयाब, हम होंगे कामयाब. ખાડીની બાજુમાં જ છે. પણ અત્યારે ચોમાસું આવશે ને એટલે પાણી અમારા ઘરની બાજુમાં પૂગી જાય. એટલું પાણી વીળ આવી જાય. જોઈ લો દાંત, જોઈ લો મોટે દાંત એ કાપી નાખી. જો કાપી નાખે. હાલો ઓકે. એવી રીતે કાપી નાખે. એક વખત એને સોટી ગઈ થી ના એ ઓઠવે એ મને ખબર છે. અહીંયા સોટી ગઈ હતી નેસી હું નાખવા બાંધી જતો મારો ભાઈ. દહીં મેકી નથી એને. જો તમારે અમારે ખાડીના કેસલા ખાવાના હોય મિત્રો તો ફાઇનલ અમારી ખાડીની મુલાકાત લો. અમારી ખાડીમાં આવી જાવ એટલે તમને ધોમ કેસલા ખાવા મળે. ને એમાં અમે રાકેશભાઈને બે હોય તમારે ભેગા એટલે કાંઈ ઘટે નહીં. શું કીધું રાકેશભાઈ? જોઈ લો બે ગયા છે એક નંબર. શું કહું રાકેશભાઈ? જો રાકેશભાઈ શાકે એને પકડે કારણ કે કરડવાસ કરે. જોઈ લો મને તો 1-2 વખત ખવડી જાય એટલે મને હોજવાડી દીધો એટલે હું ઓછી અડું ને. હું રાકેશભાઈ જોઈ લો રાકેશભાઈ એક નંબર એને આડી બનાવી નાખીએ કમ્પ્લીટ. આ બાજુ મોબાઈલ લે, પાછલો કેમેરા. હાલો તો રાકેશભાઈ એમ કહે કે બાજુ મોબાઈલ લે, પાછલો કેમેરા એટલે આગળ તમને બધું જોવા મળે. આને નર કહેવાય બરાબર, ને માદા આવી બીજી આવે. આને નરિયો કહેવાય બરાબર. મારે તમને માદા બતાવું. એને માદા કહેવાય. આ કેસલો કહેવાય, ઓલી કેસલી કહેવાય. આ બહુ તાકાત વાળો આવે કેસલો. હા કેસલો કહેવાય આને. ને બીજી છે કેસલી આગળ તમને બતાવે. આમાંય નર અને માદા જોવા મળે તમને. જો તમને બતાવે જો મિત્રો, આ કેસલી કહેવાય, આ કેસલો કહેવાય, આ માદા કહેવાય, હા આ નર કહેવાય. આમ જો તમને આ બીજું દેખાય બધું. આ આસુ આવે, આ જાડું આવે, આ કેસલી કહેવાય. હા કેસલો કહેવાય. આ કેસલો કહેવાય. આમાં એવું આવે બધું. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. ખોલીમાં નાખી દે બધા કેસલા. કારણ કે ફાઇનલ આગળ બીજી હરીમાં આપણે મેંડા આવી છે એટલે ઉપાડવા જવાના છે. કેમ પેલા ઉપાડવા જ જવાના છે હવે. ઠેલીમાં એમ તો થઈ ગયા ઘણા અમારે. ઘણા થઈ ગયા કેસલા. મિત્રો આ નવી હરીમાં આવી ગયા તો એમાં 1 નંબર કેસલી આવી ગઈ. જોઈ લો હે રાકેશભાઈ. કેસલી આવી ગઈ. અમારી મહેનત પ્રમાણે અમને એક કેસલી મળી ગઈ. અમારી મહેનત ફેલ ન જ જતી. કેમ લાગે રાકેશભાઈ? અમારી મહેનત 1 નંબર કેસલી આવી ગઈ. જોઈ લો કરડવા કરે. જોઈ લો જો આવી રીતે ઈ કરડવા થાવ દોડે છે. કડી જાય એટલે જોરદાર ઝાડ કરાવી દે. 1 નંબર. जली ना, तेरी भी जली ना. નંબર છે. વાહ બહુ મોટી કેસલી આવી ગઈ મિત્રો. જોઈ લો મત ફરી શકલી આવી ગઈ. શકલી જેવી 1 નંબર. હું કહું રાકેશભાઈ
ફાઇનલી આવી ગઈ ત્રીજી કેસલી અહીંયા મેંડાથીમાં અમારી મહેનત રંગ લાવી છે હવે 3 કેસલી થઈ ગઈ આમાં 3 કેસલી ફાઇનલ આ નવી હરીબલ થઈ ગઈ તો રાકેશભાઈ એનો કલર કેમ અલગ છે મિત્રો આ હરીમાં આવી જ કેસલીઓ આવે ધોળિયું આવે હા ચાહે તમને કાળિયો કેસલીઓ હારીયો હોય ખાવામાં આ બરાબર કાંઈ ખાવાનું ન હોય એટલે ખાલી જ હોય કેસલીઓ હા બરાબર બીજું કાંઈ રાકેશભાઈ આ મિત્રો બરાબર કેટલા આ કાંઈ ખાવાની મજા આવે નહીં અમે પહેલા ગયા હતા ના કેટલા ખાવાની મજા આવે આમાં કઈ એટલું મજા આવે હાલ બીજો કાંઈ શું ઉપાડીએ તો એમાંય ફાઇનલ એક કેસલી પડી ગઈ રાકેશભાઈ જોઈ લો એક નંબર કેસલા આવે હવે બહુ મજા આવે વિડીયોમાં એટલે મજા લાવવાની છે તમે મોજ કરાવવાની જ છે अभी मजा आएगा ना भिड़ो તો ફાઇનલ ભૂરો કેસલો ભૂરો જોઈ લો ખાલી એક નંબર એટલા પેકડાઈમાં એકય આવો નથી હવે એક નંબર પડી ગઈશ કેસલી એક નંબર પડી છે અમારા આઈસામાં હાલે કે જો એ નાખી દીધી અશ્વિને તમને શું લાગે રાકેશભાઈ તમને આશા હતી કે અમારે આવે એમ મને કાંઈ આશા જ નથી કે આમાં કાંઈ આવશે પણ આવી ગઈ એટલે સારું હારામાં સારું કહેવાય હા તો મિત્રો હવે આ સેલો ઘા છે હું કહું રાકેશભાઈ એક ઘા ને 3 કટકા જેવું છે હવે અમારું ઘર અહીંથી ડાયરેક્ટ અહીંયા દેખાય હા ઓરું જ છે જોઈ લો એક નંબર આ અમારા ગામની ખાટી હવે આ સેલો ઘા છે સેલી હરી અમે જોઈન કરી લીધી રાકેશભાઈ બે હું કહું રાકેશભાઈ પછી ડાયરેક્ટ ઘેર હોઈ જવાનું છે હવે કારણ કે જમવાનું બાકી છે એટલે રાકેશભાઈ કે તો મિત્રો ફાઇનલ ઘરે જવાની તૈયારી છે રાકેશભાઈ ઘાસ ઓળેશ ને આપણે આમાં 3 કેસલી આવીશ કાંઈ વાંધો નહીં આપણે 2 ટાણાનું શાક થઈ ગયું શું કહું રાકેશભાઈ રાકેશભાઈ હું કહું ફોર્મમાં તમે તો ફોર્મ તમારું વિખાઈ ગયું મિત્રો આમાં કાંઈ આવ્યું નહીં થોડાક અમે લોસમાં હોઈ ગયા એટલી મહેનત કરી પણ આ 3 કેસલી જ આવી 3 કેસલી જ આવી અત્યારે નાની જોઈ લો નાની કાંઈ વાંધો નહીં તો હવે ઘેર અમે વહી જઈએ હવે ઘરે જવાની તૈયારી છે અમારા રાકેશભાઈ બેની હવે આવ ઠાકી ગયા मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ તો મિત્રો હવે ફાઇનલ ઘરે જઈએ ને વિડીયો થઈ જાય લાંબો એટલે આપણે વિડીયોને એન્ડ કરી દેવો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબર એન્ડ કોમેન્ટ કરી દેજો બરાબર હું રાકેશભાઈ તમે શું કહેવા માંગો છો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો પાછા અમે આવો વિડીયો બનાવવા જ જવાના છે પણ અત્યારે તો પાણી નથી આવ્યા એટલે કંઈ મજા આવી નથી બરાબર તો અમે 15 દિવસ પછી પાછા જઈએ વિડીયો બનાવવા તો અહીંયા ફૂલ કેસલા આવીએ બરાબર તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો જોવા તમને મળશે હાલો તો આ વિડીયો આપણે એન્ડ કરી દીધો ચાલો બાય મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ